અમદાવાદમાં હાઈવે પર ટ્રક પલટી ખાઈ ગઈ છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં સરકારી અનાજ ભરેલ ટ્રક પલટી ખાઈ ગયો। ધોળકા બાવડા હાઈવે પર ટ્રક પલટ્યો છે, ત્યારે ટ્રકમાં ડાંગરના કટ્ટા ભરીને લઈ જવામાં આવતા હતા। અમદાવાદના ધોળકા બાવડા હાઈવે પરનો આ બનાવ સામે આવ્યો, જ્યાં સિંદ્રેજ ગામ નજીક સરકારી અનાજ ભરેલ ટ્રક પલટી ખાઈ ગયો। ત્યારે ટ્રકમાં મોટી માત્રામાં ડાંગરના કટ્ટા ભરીને લઈ જવામાં આવતા હતા। ટ્રકના આગળ લગાવેલ બેનરમાં ગુજરાત સરકાર વડોદરાથી આણંદ સરકારી અનાજ લઈ જવાનું વાહન હોવાનું બેનર લગાવવામાં આવ્યું હતું। અમદાવાદના હાઈવે પરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ટ્રક પલટી ખાઈ ગઈ છે। સરકારી અનાજ ભરેલ ટ્રક પલટ્યો છે। ધોળકા બાવડા હાઈવે પર આ પ્રકારે ટ્રક પલટી ખાઈ ગયો છે। ટ્રકમાં ડાંગરના કટ્ટા હોવાની વિગતો અત્યારે સામે આવે છે। ડાંગરના કટ્ટા ટ્રકમાં ભરીને લઈ જવામાં આવતા હતા।